ગાઈસ અત્યારે હું ને ચેતન મામા બે આવી ગયા છીએ આલુ પૂરી ખાવા માટે. એટલે તમે વિચારી લો કઈ હદ સુધી ખોટું બોલે છે. ગાઈસ થોડુંક બેંકમાં કામ હતું, આજે શર્ટ પહેરી દીધો. શર્ટ હું આમ નોર્મલી પહેરતો નથી કોઈ દિવસ. ગાઈસ આજે મને રીનુએ ઘરના કામમાં લગાડી દીધો છે અને અહીંથી ખરીદી કરી લીધી છે. આ શર્ટ લઈ લીધા છે 4, આ 1, 2, 3 અમારા ચેતન મામાનો. 2 કલાક 7 વાગ્યા સુધી સુઈ જાય હવે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. અત્યારે હું આવી ગયો છું નાઇટ કરીને ઘરે અને હજી હું તો નથી, નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. કેમ કે જવાનું છે બહાર આપણે રખડવા માટે. ગમે ત્યાં આપણે કામ હોય અહીંયા જવાનું હોય. આપણે ચેતન મામાની યાર અત્યારે જવાનું છે, હમણાં થોડી વારમાં નીકળી હું. તો કાંઈ નહીં. અને હું નવું કવર લઈ આવ્યો છું મોબાઈલનું, આપણે નવા ફોનનું. જો આવી રીતનું થોડુંક છે અને રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું છે હમણાં થોડી ધીમે ધીમે. તો ઇન્સ્ટાગ્રામમાં જોજો બધા. આપણે વિડીયો આવે એમાં આગળ જ 30 સેકન્ડમાં ઇન્સ્ટાની આઈડી નાખું છું. તો નો ફોલો કર્યું હોય ત્યાં ફોલો કરી લેજો. અને રીલ્સ હવે હું બનાવવાનું ચાલુ કરું છું ધીમે ધીમે, આપણે એવી રીતે લિપસિંગ કરીને. એ કાંઈ વાંધો નહીં, આપણે ચાલુ કર્યું છે તો એ ચેક કરી લેજો એકવાર. તો કાંઈ નહીં, હમણાં આપણે મળીએ હવે થોડી વારમાં બહાર જઈને પછી. તો ગાઈઝ અત્યારે હું ને ચેતન મામા બે આવી ગયા છીએ આલુ પૂરી ખાવા માટે સવારમાં. અને પછી એક કામ છે એટલે કેબીસીએ જવાનું છે અમારે. ચેતન મામા ક્યાં ખોવાઈ ગયા? ચેતન મામા એમના કામમાં ખોવાઈ ગયા છે, એમના વિચારોમાં. મગજ કામ નથી કરતું, હમણાં કામ વધી ગયું છે થોડું. કઈ નહીં, હાલો હમણાં લોડ વધી ગયો છે, લોડ વધી ગયો છે બહુ. હમણાં રખડાઈ વધારે ફાસ્ટ થવાઈ ગયું છે બધાથી. એવું થયું ને. કાંઈ નહીં, હાલો હમણાં મળીએ ખાઈ પીને હવે પછી. તો ગાઈઝ અમે આલુ પૂરીને એવું ખાઈને નીકળી ગયા ત્યાંથી. અને અહીંયા સર્કલે ઊભા છીએ, આ ગદાવાળા સર્કલે. અહીંયા ચીજુ આવે છે. હવે અમને કીધું એમને 15 મિનિટ પહેલાં કે બ્રિજ ઉતરી ગયો એમ, અને બ્રિજેથી અહીંયા આવતા થાય ખાલી 5 મિનિટ અને હજી કાંઈ પહોંચ્યા છે નહીં. એટલે તમે વિચારી લો કઈ હદ સુધી ખોટું બોલે છે. કાંઈ નહીં, આવે છે પછી હવે જોઈ ક્યાં જાય ક્યાં નહીં કાંઈ ખબર નથી. હવે હમણાં નક્કી કરીએ આવે પછી. જો આવી ગયા છે. તમે તો પુલે હતા ને 5 મિનિટ પહેલા. ધીમે ધીમે ગાડી આપો ને. બહુ ધીમે હાકો હો ભાઈ. જો જરી તો કાંઈ નહીં, હવે આવી ગયા છે ફાઇનલી. હવે અમે નીકળી. થોડુંક કામ છે બેંકમાં, ત્યાં જતા આવીએ. તો ગાઈસ થોડુંક બેંકમાં કામ હતું, એ કામ પતાવીને પછી આવી ગયા છીએ. હવે અહીંયા ચેતન મામાના ભાઈબંધની ઓફિસ છે, અહીંયા આવ્યા છીએ. અહીંયા ખાલી અહીંયા એમને થોડુંક કામ છે એ કરવા માટે જ આવ્યા. બેંકનું કામ હતું અહીંયા બહાર, એ પતાવી દીધું છે. હવે અહીંયા આવ્યા છીએ. હવે ઘડીક અહીંયા બેસું, કામ બામ પતે પછી નીકળીએ અહીંથી. તો બધું કામકાજ પતાવીને આવી ગયા છીએ ઘરે. અત્યારે ચેતન મામાને એમના ઘરે મૂકી આવ્યો. બેંકમાં ને એમ થોડુંક કામ હતું એટલે ત્યાં ગયા હતા. તો અત્યારે આવી ગયો છું હું ઘરે. હવે કાંઈ નહીં, હવે જમવાનું થાય છે, થઈ ગયેલું જ છે પણ રોટલી ગરમ બને છે. જમી લઉં અને જમી કાઢવીને પછી હવે સૂઈ જાઉં. કેમ કે નાઇટ કરીને આવ્યો હતો અને સૂતો જ નથી. હું સીધો સવારે નાહી ધોઈને 12 વાગ્યો ગયો હતો. તો કાંઈ નહીં, હવે અત્યારે કેટલા 2:30 વાગે છે. અત્યારે સૂઈ જાઓ, હવે જાગશું આપણે સીધા 6-7 વાગે. તો કાંઈ નહીં, મળીએ હમણાં થોડી વારમાં. તો ગાઈઝ જમી લીધું છે અને હવે સૂઈ જવાનું છે, બીજું કાંઈ નહીં. હવે સીધો ઉઠી 6-7 વાગે જાગવાનું છે. અને જો એ પેલા ફોન બોન આવશે ચેતન મામાનો તો વહેલા જાગી જાય. બાકી 6-7 વાગે જાગવાનું છે ને પછી સીધું તૈયાર થઈ અને નીકળવાનું છે કામે. કેમ કે અત્યારે વાગી જશે 3. જમી કરવીને બધું ઊભો થયો ને 3 વાગી ગયા છે અત્યારે. કાંઈ નહીં, મળીએ હવે સીધા આપણે જાગીને પછી. તો ગાઈઝ જાગી ગયો છું ફાઇનલી અને વાગે છે 7 અત્યારે. તો કાંઈ નહીં, હવે હમણાં ખાઈ પી લઈએ અને પછી નીકળીએ આપણે જોબ માટે. 7:30, 8, 8:30. કેટલા વાગે છે? 8 વાગે છે. 8, 7 નહીં 8 વાગે છે. હમણાં અડધી કલાકમાં નીકળીએ હવે આપણે. અને કાંઈ નહીં, હવે આપણે સીધા મળીશું કાલે સવારે પાછા. તો ગાઈસ આવી ગયો છું અત્યારે ઘરે જોબથી અને હવે જાઉં છું નાહવા માટે. તો કાંઈ નહીં, નાહી ધોઈ લઈએ. તો કાંઈ નહીં, આપણે નાહી ધોઈને મળીએ હવે પાછા હમણાં થોડી વારમાં. તો ગાઈઝ નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર
અને હવે હમણાં નીકળી હું બહાર જવા માટે. આજે શર્ટ પહેરી લીધો છે. શર્ટ હું આમ નોર્મલી પહેરતો નથી કોઈ દિવસ, મને ટી શર્ટ જ વધારે ભાવે. કોક વાર શર્ટ પહેરી લઉં, સારો લાગે કે નહીં જોવા માટે. અને આ કવર લઈ આવ્યો છું નવું, અને લેન્સ નખાઈ દીધા છે આમાં. ફોટો કેમેરો બગડી જાય કે એવું કંઈ થાય એની કરતાં એના લેન્સય નખાઈ દીધા. કવર લઈ આવ્યો છું અને ખર્ચો કરી નાખ્યો થોડોક લીધા પછી. ગાઈઝ આજે મને રીનુએ ઘરના કામમાં લગાડી દીધો છે, દિવાળીની સાફ સફાઈમાં. અત્યારે ખાલી દેખાડો કરે છે, બાકી હું ક્યારનો હું જ કરું. જો આ બધો સામાન મેં કાઢી દીધો, આ બધું કાઢી દીધું. જો હવે વાળ છે પણ આ બધું અહીંથી ખાલી મેં કરી દીધું ઉપરથી નહીં. હવે જો એનાથી અંબાતું નથી તોય મહેનત કરે છે. હમણાં હું હવે હરખી હાવાણી મારી દઉં પછી મળીએ આપણે. હવે ગાઈસ અભેરાયનું કામ થઈ ગયું, આખી બની હતી જગ્યાએ એટલામાં કરી નાખ્યું છે બધું સાફ કરી. હવે નીચે સેટીનો વારો છે, આખી ખોલ નાખી છે. જો બધો સામાન કાઢીને બહાર મૂકી દીધો છે. વાળવાનું એવું આટલો કચરો નીકળો. આ જો અહીંયા આખો હોલ ભરી મૂક્યો છે. પેલા રૂમ થાય પછી આ હોલનું કામકાજ થાય. હવે તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં. તો ગાઈસ ઘરે કામ બામ બધું કરતા હતા, એ કરતો હું પછી નીકળી ગયો હતો. ચેતન મામા અમે બે બેંકે ગયા હતા, થોડુંક કામ હતું ત્યાં, અને અત્યારે આવી ગયા પાછા જીજો પાસે. આપણી બેઠક કાંઈ નહીં, મળીએ હાલો હમણાં થોડી વાર. તો ગાઈસ અમે જીજુની ઓફિસે ગયા હતા, ત્યાંથી અત્યારે આવી ગયા છીએ આરઆરના ઓલામાં પાર્કિંગમાં. આરઆર મોલના રખડતા અહીંયા પહોંચી ગયા. આમાં એટલા બધા કેમ ડોમિનોઝના પીડા છે? ઉપર ડોમિનોઝ વાળા હોય ને એટલે એના પાર્સલ આવતા હોય જાય ડાયરેક્ટ. તો અહીંયા ડોમિનોઝ કેટલા છે. કાંઈ નહીં, હાલો મળીએ હમણાં. કાંઈ એવું હશે તો બાકી સીધા હવે નીકળીને મળશું. તો ગાઈસ આરઆર મોલમાં આવ્યા હતા તમને કીધું એમ, અને અહીંથી ખરીદી કરી લીધી છે. આ શર્ટ લઈ લીધા છે 4, આ 1 2 3 અમારા, આ ચેતન મામાનો. એમને આજે ઠોકી દીધો છે એક શર્ટ ફાઇનલી. એમને ગમી ગયો એટલે મને 2 મને ગમ્યા ને 1 જીજુને ગમ્યો. 3 અમે ઠોકી દીધા, 4 લઈ લીધા છે. નકર મારે 3 લેવા પડે. કાંઈ નહીં, હવે નીકળ. તું લઈ લે, તું લેતો નથી. કાંઈ નહીં, હાલો હવે નીકળીએ. હવે મળીએ હવે સીધા ઘરે જઈને પછી. તો ગાઈસ આવી ગયો છું ઘરે, અને હવે સૂઈ જવાનું છે. 2 કલાક 7 વાગ્યા સુધી સૂઈ જાય. હવે અત્યારે વાગે છે 4:30, તો 5 6 અને 7 વાગ્યા સુધી સૂઈ જાય. 2 કલાક પછી જવાનું છે જોબ ઉપર. કાંઈ નહીં, આરઆર મોલમાં ગયા હતા, ત્યાં શર્ટ લઈ લીધા છે 2 અને આવતા રહ્યા છે. બીજું કંઈ કામ નહોતું, ત્યાં કાંઈ કર્યું નહોતું એટલું બધું. અને વ્લોગ બહુ થઈ જાત મોટો, કેમ કે કાલનો છે આપણો, એ 2 ભેગા થઈને કાલ આવશે એટલા માટે. તો કાંઈ નહીં, હવે મળીએ આપણે સીધા જાગીને પાછા. હેલો ગાઈસ, તો ફાઇનલી ઉઠી ગયો છું અને હવે હમણાં જવાનું છે જોબ માટે. જમવાનું થઈ ગયું છે, જમી કાઢવીને હમણાં હવે નીકળીશું. અને બસ આજે આજ હતું. સવારે આપણે સાફ સફાઈ કરતા હતા ને પછી બહાર ઘડીક રખડવા માટે ગયા હતા આરઆર મોલમાં, એમ શર્ટ લઈ આવ્યા છીએ પાછા નવા. તો બસ આ જ હતું આજના બ્લોગમાં. અને આ હવેથી કાલથી આપણે આની પછીના જે બ્લોગ આવશે એ બધા કેદારનાથના આવશે. મારા જીજુની લોકો ગયા હતા તો એ બ્લોગ આવવામાં બહુ મોડું થઈ ગયું, કેમ કે એ બ્લોગના ક્લિપોની બધું આડી અવડી થઈ ગઈ હતી બીજા મોબાઈલમાંથી, એમાંથી મારામાં લીધી અને એમાં બધી એડિટ કર્યું ને એવું બધું અલગ અલગ થઈ ગયું તો આખું. કેમ કે એમને ઉતાર્યું હોય, એમને તો જ્યાં મેળ આવે ત્યાં ઉતાર્યો હોય, એટલે એ બધું લઈને ભેગું કરવામાં વાર લાગી ગઈ છે. કાંઈ નહીં, હવે આની પછીના બ્લોગ કેદારનાથના નહીં આવશે, 2 થી 3 બ્લોગ આવશે કંઈક. એક અહીંથી દિલ્હીનો, ત્યાંથી કેદારનાથનો, ત્યાંથી બદ્રીનાથ કે એનો, એવી રીતે 3 બ્લોગ આવશે કંઈક. તો એ જોજો. હવે આની પછી સીધા એ જ આવશે. કાંઈ નહીં, આજનો આ તો આપણો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા બ્લોગમાં.